જો બે વાત હાલે છે, કાંઈ થઈ જાય તો ભલે, નહીં તો હવે અમે તો ગરીબ માણસ છે અને અમે બહારથી આવ્યા છે અને દર વખતે અમે અહીંયા રાજકોટના લોકમેળામાં અમે આવશે ઓર દર વખતે અમે એવી રીતનું લગાડશે તો અમે એ સમજીને આવી ગયા અહીંયા। फाउंडेशन की बात हमें तुम्हारी बात अच्छी है। बाकी ये हमें कीधे तो खरा कि अगर हमें 6-7 महीना 1 बरस माठे अगर हमें एक हमारी राइट अगर एक जगह हमें कायम अगर हमें लगाड़ता हो तो ये फाउंडेशन एसओपी बधु तुम्हारी बात साची है। हमें फाउंडेशन ही करिए माल। बाकी 4-5 दिवस माटे हमें केवी रीतने फाउंडेशन करिए तमे बताओ। बधी वस्तु जितनी हमारी मेला में राइटो लगी है, मोतनो कूवो, चकडोल, नावड़ी, ब्रेक डांस, जितला अमरा चकडोल है राजकोट लोक मेला में मेड़ो चालू थी जाए हर 6-7 कलाक में एनी बधानी राइटों चेकिंग थाय से। बधा जो हमारा कारीगर फोरमेन माणस होय बधा ये चेकिंग नट बोल्ट जे रीते अमे करता होय ज्यां नट बोल्ट होय नट बोल्ट पाना पकड़ लेवी नहीं करवानो छे। कहीं पानानो काम है तो नट बोल्ट चेकिंग थाय से, कहीं पकड़नो काम होतो तो पकड़ो तो पकड़ती चेकिंग थाय से। अने ज्यां अमे लाकडाना पेकिंग भराय हमारा फाउंडेशन में ये हमारा हर 2 कलाक में चेकिंग थाय से चालू राइड में। राजी 3 टाइम आप्या था, तारीख अलग अलग, पण कोई बेसतुं नहोતું राजीમાં। ત્યાર પછી અમને વિચાર આવ્યો કે આપણા રાજકોટનો મેળો આવી સૌરાષ્ટ્રનું શાન છે અને સાતમ આઠમ મોટો આપણો તહેવાર છે કૃષ્ણ ભગવાનનો, અને આ તહેવારની અંદર જો હવે દિવસો નજીક રહી ગયા અને કોઈ મેળો ન થાય તો એ પણ આપણા માટે ઓલું કહેવાય કે આપણે સૌરાષ્ટ્રની અંદર બધા મેળાની રાહ જોઈને બેઠા, નાનાથી લઈને મોટા લગી બધા, અને આવો તહેવાર મનાવવાનો એની અંદર મેળો ફેલ જાય। એટલે મેં વિચાર્યું કે આપણે પ્રાઇવેટ મેળા કરી જ છીએ, છે તો એસઓપીનું પાલન કરવાની જ વાત ને, તો એ આપણે કરશું, પણ હાલ અત્યારે આપણે આ પ્લોટની ખરીદી કરી લઈએ। ખાસ તો બાપુ એસઓપીનું જે પાલન કરવાનું છે એમાં કલેક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ફાઉન્ડેશન કરીને જે છે તે રાઇડ ઊભી કરવાની હોય, પણ હાલની જે સ્થિતિ જોતા એવું લાગે છે કે ફાઉન્ડેશન વગર જ ક્યાંક ને ક્યાંક રાઇડ ઊભી કરવામાં આવી છે। એને લઈને હા, એમાં અમે સોઇલ રિપોર્ટ કરાવ્યો છે અને રિપોર્ટ કરાવ્યો એટલે અમે રિપોર્ટની અંદર કડક જમીન હોય ને ત્યાં આપણે કોઈ વાંધો નથી, ફાઉન્ડેશન ભરવામાં નથી આવતું। આ ફાઉન્ડેશન એસઓપીમાં છે પણ ક્યાં અમદાવાદની અંદર ભૂવા પડ્યા હોય, કચ્છમાં હોય કે ક્યાંય બીજે હોય, ભાલમાં હોય, ક્યાં પોચી જમીન હોય તો ત્યાં એ ભૂવા પડે ને એવું થાય એટલે ફાઉન્ડેશન કરવા પડે। અને પહેલું તો અમારે 5 દિવસ 10 દિવસ 15 દિવસના મેળામાં ફાઉન્ડેશન ભરવાની જરૂર ન હોય, જમીન કડક હોય છે। હા, 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ એવું એક ધારી રાખવાની હોય તો ક્યારે પણ એવું થઈ શકે કે આમાં કાંઈ ધીમે ધીમે જમીન બેસતી જતી હોય, આ પ્રોબ્લેમ આવતો હોય તો એવું થાય। બીજા નંબરમાં અમે હવે એનડીટી રિપોર્ટ કરાવશું, સોઇલ રિપોર્ટ પછી રાઇડના નકશા કરશું, ડ્રોઈંગ કરાવવું પડશે રાઇડનું આખું। આ ઊભી થયા પછી એને ચલાવવામાં આવશે, કેમ છે શું નહીં એ કમિટી ચેક કરવા આવશે। ચેક કર્યા પછી કમિટી કહે ઓકે એ રિપોર્ટ અમને આપશે, એ રિપોર્ટ આપ્યા પછી અમે માલ આ બધું ચાલુ કરશું રાઇડ। રિપોર્ટ જો નેગેટિવ આવશે હા તો અમે એ રાઇડ નહીં ચલાવી।